નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લામાં 3,03,007 બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં આજે પોલિયોનો દિવસે 1,409 રસીકરણ બૂથ, 2,818 રસીકરણ ટીમ, 10 મોબાઈલ ટીમ તથા 73 ટ્રાન્ઝિટ ટીમ સાથે આરોગ્ય તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી। દાહોદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પોલિયો નાબૂદી અભિયાન કાર્યક્રમ અન્વયે દાહોદ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર દ્વારા સિંગવડ તાલુકાના દાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી પોલિયોના ટીપા પીવડાવી અને શુભારંભ કરવામાં આવ્યો હતો તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર દ્વારા ચાંદાવાડા નંદઘર ખાતેથી પોલિયોના ટીપા પીવડાવી અને શુભારંભ કરવામાં આવ્યો હતો। સમગ્ર દેશમાં બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવી ભારતને પોલિયો મુક્ત બનાવવા માટે સઘન કામગીરી કરવામાં આવશે। કુલ 3 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલશે। વધુમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉદય ટીલાવતે જણાવ્યું હતું કે કોઈ બાળક રહી જાય તે માટે 24 અને 25 જૂને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે જઈ અને બાળકને રસીકરણથી બાકી નથી તેની ખાતરી કરશે અને જો પોલિયો રસીકરણમાં બાળક બાકી હશે તો સ્થળ પર જ રસીકરણ કામગીરી કરવામાં આવશે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।